નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે મરચીમાં આવતા રોગ પાર્ટ 2 વિશેની. આપણે ગયા સોમવારે જોઈએ તો કે મરચીમાં આવતા રોગ પાર્ટ 1ની માહિતી લીધી કે એમાં જે ડેમ્પિંગ ઓફ છે, ડાયબેક છે, પાવડી મિલ્ડ્યુ છે, સર્કોસ્પોરા લીફ સ્પોટ છે, અલ્ટરનેરિયા લીફ સ્પોટ છે કે આ બધાની આપણે ચર્ચા કરી. હવે જે આપણે છે એ બીજા અગત્યના જે 5 થી 6 રોગ છે એના વિશેની ચર્ચા કરવાની છે કે એમાં જે એન્થ્રેક્નોઝ છે એટલે કે કોલેટ્રોટ્રાઇકમ નામની ફૂગથી થાય છે કે જે મરચાં ફળનો સડા તરીકે પણ ઓળખાય છે. ત્યાર પછી બેક્ટેરિયલ લીફ સ્પોટ એટલે કે ઝેન્થોમોનસ નામના બેક્ટેરિયાથી થાય છે. ત્યાર પછી ફ્યુઝેરિયમ ઓક્ઝિસ્પોરિયમ નામની ફૂગથી એટલે કે સુકારો આપણે કહીએ છીએ એ પણ છે. ત્યાર પછી રાઇઝોક્ટોનિયા સોલાની એટલે કે કોહવારો છે. ત્યાર પછી ચિનોસ્ફોરાસ બ્લાઇટ નામનો જે પાંદડા ઉપર ટપકા પડવાનો એક રોગ છે. જે આ બધા રોગ વિશેની આપણે વિસ્તૃત માહિતીની વાત કરીએ તો વહેલું આપણે લઈએ તો કે એન્થ્રેક્નોઝ એટલે કે કોલેટ્રોટ્રાઇકમ નામની ફૂગથી થાય છે. મરચા ઉપર ડાઘા પડવા, કોઢિયા મરચા થવા, આની શરૂઆત થાય છે જ્યારે સતત ભેજનું પ્રમાણ હોય, 97 એટલે વરસાદી માહોલ હોય, આપણે યુરિયા જ્યારે આપીએ છીએ એ સમયમાં આમાં જે એન્થ્રેક્નોઝનો ઉપદ્રવ વધારે થાય છે. એન્થ્રેક્નોઝનો ઉપદ્રવ થયા પછી મરચા ઉપર જે ડાઘા પડે છે એ ડાઘા ઉપરથી ગેગરિંગ શરૂ થાય અને સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે છે. એટલે આના માટે પણ આપણે આગલા વિડીયોમાં જેમ કીધું એમ કોઈ પણ એક સિસ્ટેમિક ફૂગનાશક, એની સાથે કોપર અને એની સાથે એક એન્ટીબાયોટિક, એ 3 વસ્તુ આપવામાં આવે તો આપણે એન્થ્રેક્નોઝ છે, ડાયબેક છે, અલ્ટરનેરિયા લીફ સ્પોટ છે, સર્કોસ્પોરા લીફ સ્પોટ છે, આ બધામાં આપણે નિયંત્રણ કરી શકીએ. જ્યારે ટિપિકલ કોઈ પણ રોગ હોય ત્યારે ખરેખર એનું નિદાન કરાવી અને પછી જ એનો ઉપચાર કરવો જોઈએ. જ્યારે ભેજનું પ્રમાણ વધે છે ક્યારેક પછી આ પરિસ્થિતિ હોય ત્યારે આપણે યુરિયા જે આપવાની હોય તે યુરિયાનું પણ આપણે આપવાનું ટાળવું જોઈએ. નાઇટ્રોજનિયસ ફર્ટિલાઇઝર ઘટાડવા જોઈએ. ત્યાર પછી જોઈએ તો કે બેક્ટેરિયલ લીફ સ્પોટ. બેક્ટેરિયલ લીફ સ્પોટ એટલે કે ભીંગડા ટાઈપનું પાંદ ઉપર જે ઉપચી ગયેલું હોય બ્રાઉન કલરનું કે ઝેન્થોમોનસ નામના બેક્ટેરિયાથી થાય છે. આનો ઉપદ્રવ વધારે ઓક્ટોબરથી નવેમ્બર એટલે કે દિવાળીની આગળ પાછળ છે આનો ઉપદ્રવ વધારે હોય છે કે જેમાં આપણે બેક્ટેરિયાનાશક સ્ટેપ્રોસાઇક્લિન અને કોપરનો આપણે ઉપયોગ કરીએ તો આમાં પરિણામ મળે છે. એટલે કોપર અને સ્ટેપ્રોસાઇક્લિન છે એમ જોઈએ તો કે એ બેક્ટેરિયલ લીફ સ્પોટમાં છે, ડાયબેકમાં છે, એન્થ્રેક્નોઝમાં છે, આ 2-3 ફૂગમાં આ કોમ્બિનેશન આપણને કામ કરી જાય છે. ત્યાર પછી જ્યારે આપણે સતત વરસાદી માહોલ હોય, પાણીની નિતાર શક્તિ ઓછી હોય, પાણી ભરાઈ રહેતું હોય એવી જમીન હોય ત્યારે ફ્યુઝેરિયમ ઓક્ઝિસ્પોરિયમ એટલે કે સુકારાનો પ્રશ્ન રહે છે. ઘણી વખત એવું થાય છે કે પાન છોડ ધીમે ધીમે હુકાય છે, ઉપરથી પાન પીળા પડી અને ખરતા જાય છે અને છોડ હુકાતો જાય છે. છોડ ઉપાડીને આપણે જોઈએ, મૂળ ધોઈ અને ચીરીને જોઈએ તો કે મૂળની નસ જે છે અનવાહિની, જલવાહિની જે કે બ્રાઉન કથાઈ કલરની થઈ ગઈ હોય છે. આના માટે જેમ આપણે ડેમ્પિંગ ઓફમાં વાત કરી કે ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ બેક્ટેરિયા નાખીને જ આપણે આનો ઈલાજ કરી શકીએ. એ જ રીતે આમાં બેક્ટેરિયા અગાઉથી આપેલા હોય તો કામ કરે. આવી ગયા પછી આપણે મેન્કોજેબ પ્લસ મેટાલેક્ઝિલ એટલે કે લીમાર્ક જે છે એ 35 ગ્રામ પંપે રાખી અને થડે જો ડ્રેન્ચિંગ કરવામાં આવે તો થોડુંક તાત્કાલિક રિઝલ્ટ મળે છે. ડ્રેન્ચિંગ કરવાનું શક્ય ન હોય તો પંપે આપણે સ્પ્રે કરી અને પણ થોડું ઘણું આનું રિઝલ્ટ મેળવી શકીએ. ત્યાર પછી બીજો રોગ છે કે ઓગસ્ટ મહિનામાં આવતો રાઇઝોક્ટોનિયા સોલાની નામનો. રાઇઝોક્ટોનિયા જે છે એ આખો છોડ ઇઝીલી ઉપડી જાય છે અને માથા સીધા નાખી દે છે. અને જોઈએ તો કે એના થડથી જે છાલ હોય એ આખી છૂટી પડી ગઈ હોય અને પાણી પોચા જેવી આમ દબાઈ તો કે પચપચી ગયેલી હોય છે. આના માટે પણ સેમ ફ્યુઝેરિયમમાં જે નિયંત્રણ છે એ જ નિયંત્રણ છે. મેન્કોજેબ પ્લસ મેટાલેક્ઝિલ છે અથવા મેન્કોજેબ પ્લસ કાર્બેન્ડેઝિમ છે, આ ફૂગનાશકનો આપણે ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી ચિનોસ્ફોરાસ બ્લાઇટ એટલે કે આ અલ્ટરનેરિયા લીફ સ્પોટ અને સર્કોસ્પોરા લીફ સ્પોટથી થોડુંક અલગ છે. ડાઘા તો એ ટાઈપના જ પડે છે કે બ્રાઉન કથ્થઈ કલરના ડાઘા હોય છે. આના માટે કોઈ પણ સિસ્ટેમિક ફૂગનાશક આપણે આપેલી હોય તો એ સિસ્ટેમિક ફૂગનાશક આનું નિયંત્રણ કરે છે. એટલે મરચીમાં શક્ય હોય ત્યાં સુધી જંતુનાશક અને ફૂગનાશકનો છંટકાવ અલગ કરવાનો થતો હોય છે. આપણે હંમેશા કીધેલું છે કે જ્યારે 3-4 વસ્તુ જો ભેગી કરવાની થાય ત્યારે બને ત્યાં સુધી અલગ અલગ છંટકાવ કરવો. થોડીક વસ્તુ હોય તો ઝાઝી વસ્તુ હોય તો ભેગી કરવામાં કાંઈ વાંધો નથી. જેમ કે ફિલ્ડ ક્રોપ હોય તો એમાં એક જંતુનાશક, એક ફૂગનાશક, એક ન્યુટ્રિશનનું હોય તો એમાં ચાલે, ભાઈ એકાદું પીજીઆર હોય. પણ જ્યારે મરચી જેવો પાક છે વધીને 5-7 પંપ થતા હોય કે 10 પંપ થતા હોય તો એમાં આપણે અલગ અલગ રાઉન્ડ કરી શકીએ છીએ. જો આ રોગ વિશેની વિશેષ માહિતી જોતી હોય તો આપેલા નંબર ઉપર તમે વોટ્સએપ કરી અથવા ફોન કરી અને વિશેષ માહિતી તમે મેળવી શકો છો.
જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અન્ય ગ્રુપમાં શેર કરો. નમસ્કાર.